નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાકુંભ મેળામાં નાસભાગ બાદ મૃતદેહો નદીમાં ફેંકી દેવાયાનો આક્ષેપ કરતા જયા બચ્ચન। દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણી માટે આજે સાંજથી શાંત થતો જાહેર પ્રચાર। સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતી ભારતની અંડર-19 મહિલા ટીમ। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા પીપળટોડા હરિપર રોડ મુદ્દે આવેદન આપતા ગ્રામજનો। જામનગરની જીડી ગોયંકા સ્કૂલનો ભવ્ય વાર્ષિકોત્સવ, ટાઉન હોલમાં યોજાતી પરફોર્મિંગ આર્ટ્સ ઇવનિંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે નિવેદનબાજી અટકવાનું નામ નથી લઈ રહી। આજે સોમવારે સંસદમાં મહાકુંભની નાસભાગ અંગે ભારે હોબાળો થયો હતો। સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલા અકસ્માત અંગે ઉત્તર પ્રદેશ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે। જયા બચ્ચને દાવો કર્યો છે કે અકસ્માત બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા। સપા સાંસદે આજે સોમવારે સંસદ ભવનના સંકુલમાં કહ્યું હતું કે મહાકુંભમાં નાસભાગ પછી મૃતદેહો નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને તેનાથી પાણી પ્રદૂષિત થયું હતું। આ સમયે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે તે કુંભમાં જ છે, તેના માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી રહી નથી। બીજી બાજુ પૂજ્ય શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીનું કુંભ મેળાની અવ્યવસ્થા મુદ્દે રાજીનામાની માંગણી કરી છે। દિલ્હી વિધાનસભા માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો અવાજ આજે સાંજે 6 વાગ્યાથી બંધ થઈ ગયો હતો। દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 3 મુખ્ય પક્ષોના ઉમેદવારો સહિત કુલ 699 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। પ્રચારના છેલ્લા દિવસે આજે ઉમેદવારો દ્વારા પ્રચાર માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને મોટા પાયે રેલીઓ અને રોડ શો જોવા મળ્યા હતા। દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે। દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે આજે સાંજથી મતદાનની સાંજ સુધી દારૂની દુકાનો બંધ રહેશે। દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે ચૂંટણી પંચે યુપી અને હરિયાણાને દિલ્હીની સરહદી વિસ્તારોમાં દારૂની દુકાનો બંધ કરાવવાના નિર્દેશો પણ મોકલ્યા છે। આ પ્રતિબંધ 5 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે। દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો। સાંજે 5 વાગ્યા પછી પ્રચાર ઝુંબેશ બંધ થઈ ગઈ હતી। ત્રણેય મુખ્ય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી હતી। 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીતનાર ભારતીય ટીમે 2 વર્ષ પછી પણ આ ખિતાબ જાળવી રાખ્યો છે। મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમેલી અંતિમ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવી અને સતત બીજી વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે। હકીકતમાં નિકી પ્રસાદની આગેવાની હેઠળની ટીમે પ્રથમ વખત ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પોતાનું અભિયાન શરૂ કર્યું હતું અને ટીમે વિજય સાથે ટુર્નામેન્ટનો અંત કર્યો હતો। આખી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ટીમની જેમ રમી હતી। હવે ભારતીય દીકરીઓ કે જેમણે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપને જીતી લીધો છે તેમને BCCI તરફથી ઇનામ મળ્યું છે। ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ નિકી પ્રસાદની કપ્તાની હેઠળની ભારતીય ટીમની જીત અંગે ખુશી વ્યક્ત કરી હતી અને ઇનામની ઘોષણા કરી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નબળા રોડ અંગે આવેદન, ગોયંકા સ્કૂલમાં વાર્ષિકોત્સવ, તળાવની પાળે ધમાલ ગલી અને હની ટ્રેપના 3 આરોપીઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ
HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી,
જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળટોડા અને હરિપર વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે જામનગર જિલ્લા પંચાયત દ્વારા ડામર માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પીપળટોડા અને હરિપર વચ્ચે બની રહેલા આ માર્ગની ક્વોલિટી યોગ્ય નથી એવું ગ્રામજનો અને આગેવાનો કહી રહ્યા છે. જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર આ માર્ગના નિર્માણ અંગેના મેઝરમેન્ટના કાગળો સ્થાનિક આગેવાનોને જોવા માટે આપતા નથી એવી આગેવાનોએ ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે માર્ગના નિર્માણની કામગીરી સ્પેસિફિકેશન મુજબ થતી ન હોવાનું કામગીરી પરથી દેખાઈ રહ્યું છે. આ અંગે ગ્રામજનો, સરપંચ તથા ઉપસરપંચ તેમજ તાલુકા પંચાયતના અગ્રણીઓ વગેરે દ્વારા આજે સોમવારે સવારે જામનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ અંગે ઘટતી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. પીપળટોડા ગામે જે કામ ચાલી રહ્યું છે, સરકારશ્રીએ 9 કરોડ રૂપિયાની અમને સગવડતા સુવિધા આપી છે. તાલુકાને જોડતો રસ્તો, એ રસ્તાની અંદર એકદમ નબળું કામ ચાલુ થઈ રહ્યું છે. ગામની અંદર 1 કિલોમીટરનો રોડ છે, એ રોડ એને તદ્દન આખો ખોદીને રાખી દીધો છે. ગામને અવર જવર કરવાની પણ ભારે મુશ્કેલી પડે છે. તદુપરાંત જ્યારે નાયબ કાર્યપાલક અને કાર્યપાલકને પણ લેખિતમાં પણ રજૂઆત કરેલ છે. નાયબ કાર્યપાલકને કીધું કે ભાઈ અમને મેજર શીટ આપો કે આમાં ખબર પડે કે કેટલું કામ ઊંડું છે કે શું છે, અમારા ગામનું કામ છે, પણ છતાં જવાબ દેતા નથી. તો અમે કીધું ન છૂટકે અમારે ડીડીઓ સાહેબને રજૂઆત કરવી પડશે. તો એ લોકો એવું કીધું કે તમે ડીડીઓ સાહેબ પાસે જાઓ, ડીડીઓ સાહેબ અમને કહેશે તો અમે તમને આપશી. અને જે અમને સીટ એસ્ટિમેટની નકલ આપે છે એ ભાવતાલની આપે છે, મેજરમેન્ટ નથી આપતા કે કેટલી ઊંડાઈ છે કે પહોળાઈ છે કે કયું માલ મટીરિયલ વાપરવાનો છે. એ લોકો એમાં જવાબ દેતા નથી. એટલા માટે અમારે ન છૂટકે ડીડીઓ સાહેબ પાસે અત્યારે અમે સમગ્ર સરપંચ, ઉપસરપંચ, સભ્યશ્રી અને પૂરા ગ્રામજનો બધા એક સાથે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. જામનગરમાં આવેલી જીડી ગોયંકા સ્કૂલમાં એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી ગઈકાલે રવિવારે સાંજે ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સ્કૂલના છાત્રો તથા છાત્રાઓએ પરફોર્મિંગ આર્ટ્સ રજૂ કર્યું હતું. સમગ્ર ઉજવણીનો કોન્સેપ્ટ એવો હતો કે આ નાના નાના ભૂલકાઓના માતા પિતાઓએ વર્ષો પહેલા ટીવી ચેનલો પર જુદા જુદા પ્રકારના કાર્યક્રમ તથા જૂના ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ જોયા હોય તે તમામ કાર્યક્રમોના સમગ્ર કોન્સેપ્ટ બાળકો દ્વારા વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના કોન્સેપ્ટ માટે જીડી ગોયંકા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સંજય ખંડેલવાલે સ્કૂલના પ્રિન્સિપાલ થોમસન માઇકલ સહિતના સમગ્ર સ્ટાફને પૂરતી સ્વતંત્રતા આપી હતી, જેને કારણે આ સ્કૂલના શૈક્ષણિક સ્ટાફ દ્વારા ખૂબ જ સારી રીતે પરફોર્મિંગ આર્ટ્સ ઇવનિંગની ભવ્ય તૈયારીઓ ગોઠવવામાં આવી હતી. સંખ્યાબંધ વાલીઓ અને છાત્ર તથા છાત્રાઓના પરિવારજનોએ તેમજ જીડી ગોયંકા સ્કૂલના સમગ્ર સ્ટાફે આ પરફોર્મિંગ આર્ટ્સ ઇવનિંગને મન ભરીને માણી હતી. આ તકે બ્રિગેડિયર કમાન્ડર અજીત જોસેફ, નંદ વિદ્યા નિકેતનના પ્રિન્સિપાલ રાધેશ્યામ પાંડે તથા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નાના નાના ભૂલકાઓ સ્ટેજ ઉપરથી જૂના પ્રસંગો રજૂ કરતા હતા ત્યારે ઉપસ્થિત વાલીઓને પોતાનું બચપન યાદ આવતું હોવાનો અહેસાસ દરેક વાલીઓના ચહેરા ઉપર જોવા મળતો હતો. આ જીડી ગોયંકા સ્કૂલના શિક્ષણ, સંસ્કાર અને મેનેજમેન્ટની દરેક વાલીઓએ બે મોઢે પ્રશંસા કરતા હતા. ખાસ કરીને આ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સંજય ખંડેલવાલનો શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ હોવાને કારણે આ સ્કૂલ દિવસે ને દિવસે ખૂબ જ પ્રગતિ કરી રહી છે. ગઈકાલના કાર્યક્રમમાં જીડી ગોયંકા સ્કૂલ પરિવારના નૂપુર ખંડેલવાલે સ્કૂલ અને શિક્ષણ અંગે ઉપસ્થિત મહેમાનોને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના લાઈવ દ્રશ્યો અને આ સમગ્ર આયોજન અંગે પ્રિન્સિપાલ થોમસન માઇકલે આપેલી વિગતો પ્રસ્તુત છે. आज हम लोग ने यहाँ पर परफॉर्मिंग आर्ट्स इवनिंग को सेलिब्रेट किया, जो जनरली जो जैसे एनुअल डे कहा जाता है.
हमारे इस परफॉर्मिंग आर्ट्स इवनिंग में हमारे मुख्य अतिथि थे जामनगर के सुप्रिंटेंडेंट ऑफ पुलिस श्री प्रेमसुख देलू IPS और ब्रिगेडियर अजीज जोसेफ जो 31 इन्फेंट्री राइफल्स ब्रिगेड के कमांडर हैं। आज का हमारा जो परफॉर्मिंग आर्ट्स इवनिंग था उसका थीम था नॉस्टैल्जिया। हमारा मेन उद्देश्य उसमें ये था कि जो पेरेंट्स आज ये परफॉर्मिंग आर्ट्स देखने आ रहे हैं तो उन्होंने बचपन में टीवी में क्या देखा, आज उनके बच्चे उनको वो प्रेजेंट करके उनको स्टेज पे दिखाएंगे। ये हमारा मेन उद्देश्य था। इवन एडवर्टाइजिंग प्रोग्राम हर एक चीज़ वो जो पहले 80s और 90s में जो टीवी में देखा जा रहा था उसी को सेम रिसेंबल करके यहाँ पे किया गया है। हमारे ट्रस्टी हमारे डायरेक्टर श्री संजय खंडेलवाल जी ने हमें इसमें बहुत योगदान दिया है, हमें फुल फ्रीडम दिया है कि हम कैसे इसको अपने एक्सपेरिमेंट करके नए नए आइडियाज़ को ला सकते हैं। तो उसके लिए मैं उनका बहुत बहुत आभारी हूँ। જામનગરની રોટરી ક્લબ દ્વારા ગઈકાલે રવિવારે સવારે ધમાલ ગલી નામનો કાર્યક્રમ તળાવની પાળે આયોજિત કરવામાં આવ્યો હતો। દર વર્ષે રોટરી ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવતા આ કાર્યક્રમમાં શેરી ગલીની વિવિધ લુપ્ત થતી રમતોને જીવંત રાખવા માટે પ્રયાસ કરવામાં આવે છે। આ ધમાલ ગલીમાં ગીલી દંડા, લખોટીની રમતો, ભમરડો ફેરવવો, નારગોલ, લીંબુ ચમચી દોડ, આંધળો પાડો, કોથળા દોડ, સાપસીડી, ટાયર ફેરવવાની રમત અને ઝુંબા સહિતની વિવિધ રમતો રમાડવામાં આવે છે। આ કાર્યક્રમમાં દર વર્ષે માફકા વર્ષે પણ સ્કૂલના બાળકો ઉપરાંત મોટેરા ભાઈઓ તથા બહેનોએ પણ ભાગ લીધો હતો અને રવિવારની સવારની મજા માણી હતી। ખંભાળિયાની એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા 1.13 લાખ પડાવી લેવાના પ્રકરણમાં 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ હની ટ્રેપમાં મળતી વિગતો મુજબ વડોદરા ગામના જીતુભાઈ ભાલોડિયા નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી ખંભાળિયાની એક યુવતીએ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આ વ્યક્તિએ રૂપિયા આપવાની ના પાડતા હનીફશા, સલીમશા સાહમદાર, વિશાલ સિદ્ધુભાઈ માયાણી તથા દિલીપસિંહ જીતુભા વાઢેર નામના 3 શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકાધીશ મંદિર પર ડ્રોન અને વેપારીઓને ગમ્યું બજેટ સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકા શહેરમાં ગોમતી ઘાટ નજીક આજે સોમવારે સવારે એક ડ્રોન આકાશમાં ઉડી રહ્યું હતું, જે અંગે પોલીસ વિભાગને જાણ થતાં પોલીસે તપાસ કરી હતી અને એક શખ્સની અટકાયત કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જગત મંદિરના શિખર આસપાસ 4 થી 5 મિનિટ સુધી ડ્રોન કેમેરા દ્વારા કોઈ શૂટિંગ કર્યું હોવાની વિગતો પરથી પોલીસે મુંબઈના એક શખ્સની અટકાયત કરી છે. આ શખ્સ યુટ્યુબ માટે શૂટિંગ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ શખ્સની પૂછપરછ હાથ ધરી છે. કેન્દ્ર સરકારે ગત 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટની જાહેરાત કરી છે. જામનગરના વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ સન્ના અને રમેશ દત્તાણી સહિતના વેપારી અગ્રણીઓએ સરકારના બજેટને વધાવી લીધું હતું અને આ વેપારીઓએ પોતાની ખુશી વ્યક્ત કરવા જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં ફટાકડા ફોડ્યા હતા અને એ રીતે બજેટને વધાવ્યું હતું. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં એક બાઇકની ચોરી થઈ હતી. ત્યારબાદ બીજે દિવસે બાઇક ચોરી જનાર શખ્સો આ બાઇક ફરીથી બનાવના સ્થળે મૂકી ગયા હતા. આ બાઇક ચોરીની વિગતો એવી છે કે રાત્રિના 8:01 વાગ્યાના સમય આસપાસ એક બાઇક પર ડબલ સવારીમાં આવેલા 2 ચોર બાઇક લઈને રવાના થઈ ગયા હતા. જોકે ત્યારબાદ બીજે દિવસે શખ્સો ફરી એ જ સ્થળે બાઇક મૂકી ગયા હતા. એ પ્રકારના સીસીટીવી ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા છે. આ ફૂટેજમાં બાઇક ચોરવાની અને પરત મૂકી જવાની ઘટનાઓ જોવા મળી રહી છે. જામનગરના ધુવાવ નજીક આવેલી કૃષ્ણા ગૌશાળામાં રવિવારે રાત્રે સામાન્ય આગનું છમકલું થયું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર શાખાની ટુકડીએ ગૌશાળાના ઘાસચારામાં લાગેલી આ આગ બુઝાવી હતી. જોકે આગ સામાન્ય હોવાને કારણે બહુ મોટું નુકસાન થયું નથી. જામનગરના કલેક્ટર ભાવિન પંડ્યાની બદલી થઈ છે. તેઓની જગ્યાએ જામનગરના નવા કલેક્ટર તરીકે કેતન ઠક્કરની નિમણૂક થઈ છે. કેતન ઠક્કર જામનગર માટે જાણીતું નામ છે. તેઓ જામનગર શહેર જિલ્લામાં જુદા જુદા હોદ્દાઓ પર ફરજો બજાવી ચૂક્યા છે. નવનિયુક્ત કલેક્ટર કેતન ઠક્કર જામનગર શહેર જિલ્લાને સારી રીતે જાણે છે. ભૂતકાળમાં તેઓ જામનગરના મુખ્ય આરટીઓ અધિકારી તરીકે, નિવાસી અધિક કલેક્ટર તરીકે તથા જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે પણ ફરજો બજાવી ચૂક્યા છે. તેઓ પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યાંથી તેઓની બદલી જામનગરમાં કલેક્ટર તરીકે કરવામાં આવી છે. જામનગરમાં નિયુક્તિ પામેલા કલેક્ટર કેતન ઠક્કર અગાઉ રાજકોટમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે પણ ફરજો બજાવી ચૂક્યા છે. કલેક્ટર કેતન ઠક્કરે ભૂતકાળમાં જામનગર જિલ્લામાં સૌમ્ય સ્વભાવના નિષ્ઠાવાન અધિકારી તરીકે છાપ ઊભી કરી છે અને તેઓ જામનગરની ભૂગોળથી પણ જાણીતા છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ કલેક્ટરની બદલી થઈ છે. દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાની બદલી થઈ હોવાથી તેમની જગ્યાએ RM તન્નાને દ્વારકાના કલેક્ટર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. આ અગાઉ RM તન્ના સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજો બજાવતા હતા. આમ જામનગર અને દ્વારકા બંને જિલ્લાના કલેક્ટર તરીકે નવી નિયુક્તિ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગરના નવનિયુક્ત કલેક્ટર આગામી બુધવારે 5મી ફેબ્રુઆરીએ સવારે હોદ્દાનો ચાર્જ સંભાળશે એમ જાણવા મળી રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ટાઉન હોલ નજીક મિલન મારડિયા સહિતના શખ્સોએ ટ્રાવેલર્સની ઓફિસે બોલાચાલી કરી હતી અને ધવલ પ્રભુલાલ મકવાણાને માર માર્યો હતો. જામનગર નજીકના મોટા થાવરિયાના વતની અને સુરતમાં રહેતા સુરેશ બાબુભાઈ સંઘાણીની જમીન ખાલી કરી નાખવાના મામલામાં રામા ડાયાભાઈ વસરા સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. દ્વારકા નગરપાલિકાની 7 વોર્ડમાં 28 બેઠકો આવેલી છે, જે પૈકી 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ છે. આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જામનગરની સેશન્સ કોર્ટે એક મંદિરમાં ધાડ પાડી લૂંટ ચલાવવાના એક કેસમાં આરોપીઓનો છુટકારો ફરમાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપીઓને સરકાર તરફથી વકીલની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જામનગરની જેલમાં રહેલા રઝાક દાઉદ ચાવડા ઉર્ફે સોપારી સહિતના 3 શખ્સો વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ જેલમાં રહેલા અન્ય એક કેદી દ્વારા નોંધાવવામાં આવી છે. દળિયાના મોહનલાલ છોટારામજી માલીને ચેક પરતના 2 કેસમાં કુલ 2 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગર તથા જામજોધપુર પંથકના દરેડ, કનસુમરા અને શેઠ વડાળા સહિતના ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 78 વીજ જોડાણમાં ₹40 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. ખંભાળિયાના કાઠી દેવરિયા ગામના 40 વર્ષના હરદેવસિંહ તખુભા જાડેજાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ખંભાળિયાના બેરાજા ગામના 51 વર્ષના સામતભાઈ મારખીભાઈ કરમુરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકાના કર્મચારીઓને 2 મહિનાનો ચડત પગાર એક સાથે આખરે ચૂકવવામાં આવ્યો છે. જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે ટ્રેનના એન્જિનની ઠોકરે ખીમીબેન પરસોત્તમભાઈ લૈયા નામના વૃદ્ધાનું મોત નીપજ્યું છે. પરસોત્તમભાઈ આનંદજીભાઈ હિંડોચાના પુત્ર રાજુભાઈ તે અજીતભાઈ, બકુલભાઈ તથા હિતેનભાઈના ભાઈનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ કનકરાય ગઘડાના 72 વર્ષના પત્ની મંજુલાબેન તે રૂપેશભાઈ, સ્વર્ગસ્થ કલ્પેશભાઈ અને સતીશભાઈના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ વલ્લભદાસ વિઠ્ઠલદાસ સોમૈયાના 78 વર્ષના પત્ની મુક્તાબેન તે કાંતિભાઈ, રજનીકાંત, સ્વર્ગસ્થ જયેન્દ્રભાઈ, સંજયભાઈ અને ફાલ્ગુનભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાકુંભ મેળામાં નાસભાગ બાદ મૃતદેહો નદીમાં ફેંકી દેવાયાનો આક્ષેપ કરતા જયા બચ્ચન. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણી માટે આજે સાંજથી શાંત થતો જાહેર પ્રચાર. સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતી ભારતની અંડર-19 મહિલા ટીમ. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા પીપળટોડા હરિપર રોડ મુદ્દે આવેદન આપતા ગ્રામજનો. જામનગરની જીડી ગોયંકા સ્કૂલનો ભવ્ય વાર્ષિકોત્સવ, ટાઉન હોલમાં યોજાતી પરફોર્મિંગ આર્ટ્સ ઇવનિંગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.